જો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો. મારો અવાજ કેમ બેસી ગયો છે એ તો મારા ભાઈઓ બહેનોને બધાને ખબર જ હશે કે કેમ બેસી ગયો છે તે. તો આજે હું એ વાત કરવાની છું, માનવ સેવા એ જ પ્રભુ સેવા. તમે જો કોઈ માણસ, ગરીબ માણસની સેવા છે, કોઈ બિન લાચારી માણસની સેવા કરો ને, એ તમે એવું માનો ને તમે ભગવાનની સેવા કરી છે. અત્યારે તમે મંદિર જતા હોય, તમે હવેલીએ જતા હોય, તમે બધા મોટા મોટા આશ્રમોમાં જતા હોય ને સેવા કરતા હોય, અને જો તમે ગરીબ માણસની સેવા ના કરતા હોય ને તો ભગવાન પણ એ સ્વીકારતા નથી. એટલા માટે હું તો એમ કહું કે તમે માનવ સેવા, ગરીબ માણસને, જો અત્યારે કેવી ઠંડી છે તો ઠંડીમાં તમે કોઈ ધાબળા દો, કોઈ સારા પુખ્તા માણસો હોય એનું કહું છું, કોઈ આપણે મીડિયમ માણસો એનું નથી કહેતા. અમારે જો અહીંયા શેરીમાં બધા ગરીબ માણસો હતા ને, અમારે શેરી ખોદાતી હતી ને ત્યારે અમે ગોદડા ને બ્લેન્કેટ ને એવું આપ્યું હતું, કેમ કે છોકરાને કેવો તાવ આવતો હતો અને ઠંડીનો એકદમ બિચારો ઠીઠરાતો હતો. એટલા માટે અમે 2 ગોદડા નવા આપ્યા હતા ને 2 બ્લેન્કેટ આપ્યા હતા. એટલા માટે જો એને કામ લાગે, કેમ કે આવો શિયાળો છે તો એને કામ લાગે. એટલા માટે માનવ સેવા એટલે કે તમે માનવની સેવા કરો. અને કોઈ ગરીબોને ખાવાનું ના મળતું હોય એને તમે ખાવાનું આપો, એનું અન્ન તમારું પેટમાં જાહે તો એ તમને કેટલા આશીર્વાદ દેશે. એ સીધો આશીર્વાદ આવશે ને સીધો પ્રભુ પાસે જશે, અને પ્રભુ તમને એના છે ને એનાથી ડબલ તમને આપશે. કેમ કે તમે કોઈકની દયા ખાધી છે, તમે કોઈક ઉપર આમ કૃપા કરી છે એવું કહેવાશે. ભગવાને તમને આપ્યું છે, જેને કરમ એવા છે નથી આપ્યું એની વાત અલગ જ છે, પણ જેને તમને સારા કરમ તમે કર્યા છે ને ભગવાને તમને આપ્યું છે, તો તમને વાપરતા આવડવું જોઈએ કે મારે કઈ કઈ જગ્યાએ વાપરવું છે, મારે કેવી કેવી જગ્યાએ વાપરવું છે. તો હું તો એમ જ કહું કે જો અત્યારે તો ઘણા આપણે આશ્રમો છે, તમે આ બર્થડે ઉજવો ને એમાં કેક કાપો ને એવું બધું કરો. આપણે કરીએ એવું નહીં, બાળકોની ઈચ્છા હોય એ પ્રમાણે કરીએ, પણ મોટા મોટા ફંક્શન ને એવું કરીએ આપણે એના કરતાં છે ને આપણે સરસથી આશ્રમ છે, મંદ બુદ્ધિના બાળકોનો આશ્રમ છે, ત્યાં તમે આપ્યો તો એવા ખુશ થાય. એની સાથે બેસીને તમે વ્યક્ત કરો આપણો બર્થડે, તો એને એવી મજા આવશે. કેમ કે એની પાસે બધું છે, પણ ભગવાન એને બુદ્ધિનો વિકાસ નથી આપ્યો. આપણી પાસે બધુંય છે, બુદ્ધિ છે, પૈસા છે, ધન છે, તો આપણે એવી જગ્યાએ વાપરો, અને જ્યાં માણસને કામ લાગે એવી જગ્યાએ વાપરો. કોઈ મનુષ્યને કપડાં ના હોય તો અત્યારે આ શિયાળો છે તો કપડાં, ગરમ કપડાં આપો, સ્વેટર આપો. અમારા પ્રકૃતિબેનના સ્વેટર જો મેં 2 આપ્યા, કેમ કે બાળકો આ બધા ઠંડીના હતા તે માટે 2 સ્વેટર આપ્યા. આપણે તો લઈ શકીએ છીએ, એ બિચારા નથી લઈ શકતા, કારણ કે એના કર્મ નબળા છે. એનો બીજો કોઈ દોષ નથી, એના કર્મ નબળા છે, એટલે અત્યારે એનો એવી રીતના એ ભોગવે છે. આપણા કર્મ આવા છે એટલે આપણે આવી રીતના રહીએ છીએ, એટલે એનો એ રીતના કર્મ છે. પણ એના કર્મમાં જો આપણે સહભાગી થવું ને, એ જ આપણો મોટો ધર્મ છે, અને એ જ આપણો નિયમ છે. ભગવાને આપણને આપ્યું છે તો આપણે એ રીતે રહેતા શીખો, અને ભગવાને તમને દીધું છે તો તમે એ રીતે શીખો. તમે અવળી જગ્યાએ પૈસા તમારા જાય ને એના કરતાં તમે સારી જગ્યાએ પૈસા વાપરો. જો અવળી જગ્યાએ જાય તો તમારો ભગવાન એમાં કોઈ ભાગી નથી. એના તમને એ કર્મ કરો છો, એ ખરાબ કર્મ કરો છો, એ તમને ભોગવવાનું છે. અને જો સારી જગ્યાએ તમારો 1 રૂપિયો ગયો હશે ને તો ભગવાન તમને 10 રૂપિયા આપશે. 10 રૂપિયા ગયા હશે ને તો ભગવાન તમને 1000 રૂપિયા આપશે. એનું ફળ તમને 10 ગણું કરીને ભગવાન હિસાબ આપી દે છે. તમે એમ કહો છો કે આ કર્મ કરું છું તો મારું કોણ જોવે છે, એ ખોટું છે. ભગવાન તમારા કર્મ જોવે છે, લખાય છે, અને એના ગુનેગાર તમે બનો જ છો. એટલા માટે હું તો એમ જ કહું કે કર્મ સારા કરો. જો કર્મ તમે સારા કર્યા હશે તો તમારે એનું ફળ સારું આવશે, આવશે ને આવશે. જો તમને ન આવે તો તમારા સંતાનોને આવશે, કેમ કે તમે સારું કર્મ કર્યું તો તમારા સંતાનોમાં સારી બુદ્ધિનો વિકાસ થયો હોય છે. તમારું સંતાન ભણી ગણીને આગળ જશે. તમારું સંતાન તમે જેવું કરો ને એવું તમારું સંતાન શીખે છે. એનું કારણ એ છે, જો તમે ગરીબ માણસોને દેતા હશો ને તો સંતાન તમારી પાસે જોવે, એનામાં બુદ્ધિનો વિકાસ થતો હોય છે અત્યારે, તો એ જોવે કે હા મારા મમ્મી ને મારા પપ્પા એમ દે છે, તો એ થોડીક મોટી ઉંમર લાયક થાય ને એની દેવાનું મન થાય કે હા મારા મમ્મી પપ્પા દેતા હતા. એટલા માટે તમે જેવું કરશો ને એવું તમારું સંતાન શીખશે. એટલે હું તો એમ જ કહું છું કે માનવ સેવા ને એ જ પ્રભુ સેવા. જો ખજૂરભાઈ છે, પોપટભાઈ છે, એ કેવી માનવ સેવા કરે છે, એને ભગવાન ક્યારેય ઘટવા ન દે. હું તો એમ જ કહું, એ 2 ભાઈઓ રામ લક્ષ્મણ જેવા છે. એ 2 ભાઈઓ એવી પૂજાપાઠ ન કરે તો કાંઈ નહીં, પણ જે માનવ સેવા કરે છે ને, ખજૂરભાઈ તમે જોવો તો કેવા ગરીબ માણસો બિચારા ઝૂંપડામાં રહેતા હોય એના માટે કેવા સરસથી ઘર બનાવી દીધા છે. ને ઘર તો બનાવી જ દે છે, પરંતુ કેવી સરસ ફેસિલિટી આપે છે, કે તમે એને ક્યાંય બહાર પાણી ભરવા ના જવું પડે, સરસથી બધી અંદર સુવિધા કરી દે છે. અને પોપટભાઈ કેવું સરસથી ના મન બુદ્ધિ બાળકોના અને પ્રભુજીની સેવા કરે છે. હું તો એમ જ કહું કે એને ભગવાન એટલું આપે કે સેવા કરે છે તો એને ભગવાન આપે ડબલ સેવા કરી શકે. બસ તમે આવી રીતના જો તમે બધાની સેવા કરશો અને બધા ગરીબોનું ધ્યાન રાખશો ને
તો એક દિવસ આપણો ભારત દેશ છે ને વિકસિત દેશ બની જાય. કેમ કે અત્યારે છે ને એવો જમાનો આવી ગયો છે, કોઈ કોઈનું નથી, સગો ભાઈ ભાઈનો નથી. કારણ કે એ આગળ જતો હોય ને તો ભાઈ એક દેખી નથી શકતો. કારણ કે એટલો બધો અત્યારે બધાની બુદ્ધિમાં છે ને એવો આમ ખારાશ આવી ગઈ છે આમ, કે નહીં એ મારાથી આગળ ન જવું જોઈએ, ગમે એમ કરીને મારે એને પાડી દેવું. કારણ શું કામે? કેમ કે એના નસીબમાં છે એ લઈ જ લેવાનું. અને તમે એવું કરવા જશો ને, હું તો એમ જ કહું, તમારું એમાં નહીં ચાલે. કેમ કે છે ને તમે હાથમાં હશે ને તો લઈ જાઓ કે લાઈ ભાઈ મારું છે, પણ જો તમારા નસીબમાં હશે ને એ તમે કોઈ નહીં લઈ જઈ શકો. કેમ કે ભગવાન તો એ આપવાના જ છે. એટલા માટે હું તો એમ જ કહું કે માનવ સેવા કરો. ભલે તમારો ભાઈ નબળો હોય, તમારી બેન નબળી હોય, એને આપણે શક્તિ એવી ભક્તિ, આપણે એમ નથી કહેતા કે તમે રોજે રોજ એને આપો. એને ક્યાંય એવી જરૂરિયાત હોય ત્યાં તમે આપો. ક્યાંય એવું આપણે મોટા હોસ્પિટલનું કામ આવી ગયું હોય, ક્યાંય એવી મુસીબતમાં મુકાણા હોય, ત્યાં તમે મદદ કરો તો એની અંદરથી આતડી કે ના મારા ભાઈએ કર્યું હોય, બેન હોય તો ના મારી બેને કર્યું હોય. એટલે એવી રીતના ધર્મ નિભાવો. હું તો એમ જ કહું છું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. બસ નાની થઈ અને મોટા મોઢે વાત કરી છે કે ભૂલ હોય તો માફ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.